પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં ખેડૂતો માટે 35 કરોડની સિંચાઈ યોજનાનું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે કર્યું ખાતમુહૂર્ત। દાહોદ જિલ્લાના ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં 35 કરોડ 77,49,639 રૂપિયાના ખર્ચે 20 ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું। આ યોજના દ્વારા 2278 હેક્ટર વિસ્તારમાં 6000થી વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે। ધાનપુરના કણઝર, આકાશવાણી, બોરવા, સજોઈ, નળુ, સિંગાવાલી અને પીપેરો ગામો સહિત 16થી વધુ ગામોમાં આ યોજનાનો લાભ મળશે। મંત્રીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે દાહોદના ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે તે માટે ખેતીલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવશે। કૃષિ વિભાગના અધિકારીઓ, ગ્રામ સેવકો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ગામે ગામ મીટિંગ યોજી ખેડૂતોને અદ્યતન ખેતીની માહિતી આપવામાં આવશે। શાકભાજીના બિયારણ, ખેતીના સાધનો અને બાગાયતી તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી ખેડૂતો આર્થિક રીતે સશક્ત બને। કણઝર ગામમાં નદી પર 2 ચેકડેમ બનાવી કડાણા ઉદ્વહન યોજના દ્વારા પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવશે, જેથી આખું વર્ષ પાણીની સુવિધા ઉપલબ્ધ રહે। આ ઉપરાંત મંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે આંગણવાડીથી લઈને MBBS અને IIT સુધીનું શિક્ષણ ગુજરાત અને ભારત સરકાર દ્વારા સુલભ બનાવવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।